નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ખૂબ જ ઉત્સાહ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। સૌ કોઈ ધાબા પર અત્યારે પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। પવન પણ સારો ફૂંકાઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ અત્યારે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે આ પતંગ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ લોકો આ પર્વને ઉત્સાહથી માણતા હોય છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ માંજલપુર ખાતે જે આશીષભાઈ માંગરોળા છે, કોંગ્રેસ કાર્યકર્તા, તેમના નિવાસસ્થાને આવ્યા છે અને તે પરિવારજન છે, સૌ કાર્યકર્તા છે, સૌ મિત્ર મંડળ છે, તેમની સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને પતંગ ચગાવી આ ઉત્તરાયણનું પર્વ માણી રહ્યા છે। તમામ લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે, મિત્ર પરિવાર તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ અહીંયા પહોંચ્યા છે ત્યારે તેઓનું સન્માન પણ કરવાનો કાર્યક્રમ કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવ્યો છે। ખાસ કરીને આશીષભાઈ માંગરોળા છે, એમના નિવાસસ્થાને તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને આ પર્વને માણવા માટે અહીંયા ખૂબ જ આનંદ અને ઉત્સાહ તેઓમાં દેખાઈ રહ્યો છે। ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અત્યારે પતંગ ચગાવી અને આ પર્વને માણી રહ્યા છે। સાથે સૌ કાર્યકર્તાઓ અને જે પરિવાર છે આશીષભાઈના, તે પરિવાર પણ અહીંયા અત્યારે આશીષભાઈ દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેઓના નિવાસસ્થાને આશીષભાઈના નિવાસસ્થાને પધાર્યા છે, ત્યારે આશીષભાઈ દ્વારા, પરિવાર દ્વારા અને સૌ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા અત્યારે તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે સીધા જ વાત કરીશું આ પર્વ નિમિત્તે ઋત્વિજભાઈ જોશી સાથે। ઋત્વિજભાઈ, શું કહેશો? વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ પર્વને માણવામાં આવી રહ્યું છે, આપ પણ આ પર્વને માણવા માટે જોડાયા છો, આશીષભાઈના નિવાસસ્થાને પહોંચ્યા, શું કહેશો? સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને મકર સંક્રાંતિની, ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ ઉત્તરાયણનો, મકર સંક્રાંતિનો તહેવાર સૌના જીવનમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું। આપણા ગુજરાત રાજ્ય, આમ તો આખા દેશમાં મકર સંક્રાંતિની સાથે સાથે પોંગલ હોય કે પંજાબમાં નોર્થ બાજુ લોઢીનો તહેવાર પણ ઉજવવામાં આવતો હોય છે, પણ ખાસ કરીને ભારત દેશ અંદર ગુજરાત રાજ્યમાં જે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનું મહત્વ છે, એમાં પણ સૌથી વધારે વડોદરા શહેરની વાત કરીએ, આમ તો આપણી વડોદરા શહેરની નગરી છે, તહેવારોની નગરી છે, ધાર્મિક નગરી છે, તમામ તહેવારો આપણે ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ, ત્યારે ઉત્તરાયણનો તહેવાર પણ વડોદરા શહેરમાં જેવું કહેવાય ને કે આન બાન ને શાન કહેવાય, બધા આ દિવસે આમ તો ઉત્તરાયણના પહેલા 2-3 દિવસ પહેલાથી જ નાના ભૂલકાઓ, છોકરાઓ, વડીલો બધા પોતાના ટેરેસ પર, ધાબા પર ચડીને પતંગો ચગાવતા હોઈએ છે, પણ ખાસ કરીને આજે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ 2 દિવસ આજે ને કાલે જે આખા તમામ નગરજનો પોતાના પરિવાર સાથે પોતાના ટેરેસ પર, અગાસી પર પતંગ ચગાવતા હોઈએ છે અને આ તહેવારની બધા મજા માણીએ છીએ। ખાસ કરીને આપણે ગુજરાતીઓમાં તો આપણે સૌ જાણીએ છીએ કે ઊંધિયું ને જલેબી તો આજે હાઈએસ્ટ લોકો ઊંધિયું ને જલેબી ખાતા હોય, પરિવાર સાથે ભેગા થાય અને પેલું કહેવાય ને કે જે તિલ ગુડ કે તલ અને ગોળનો પણ મહિમા છે। આજના દિવસે આપણે સવારે બધા પોતપોતાના ઘરોથી નીકળતી વખતે ગાયને ઘાસ ચારોથી માંડીને બધી રીતે આજે એક દાનનું પણ મહત્વ હોય છે ઉત્તરાયણના દિવસે, ત્યારે બધા બહુ જ સારી રીતે તહેવાર આપણે બધા મનાવતા હોઈએ છીએ। પરંતુ આપણે એક વસ્તુનું ધ્યાન પણ રાખીએ કે આપણો આ તહેવાર આપણે જે મનાવીએ છીએ, પણ જે પક્ષીઓ ઉડતા હોય છે એમને પણ આજે એમના જીવનું જોખમ હોય છે, ત્યારે એની પણ આપણે તકેદારી રાખીએ અને બધા બહુ જગ્યાએ અલગ અલગ લોકો સેન્ટર પણ ખોલીને બેઠા હોય છે કે ભાઈ કોઈ પક્ષીને આપણે ઇન્જર્ડ થયું હોય અથવા કોઈને તકલીફ પડી હોય ત્યારે એવા સેન્ટરનો સંપર્ક પણ કરીને પક્ષીઓનો પણ જીવ ના જાય એની પણ આપણે તકેદારી રાખીએ, એવું આપના માધ્યમથી હું કહેવા માંગુ છું।
ચોક્કસથી તો તમામ લોકો અત્યારે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપણે આશીષભાઈ સાથે પણ વાત કરીશું. આશીષભાઈ, શું કહેવા માંગશો? ઋત્વિજભાઈ અહીંયા આવ્યા છે, સૌ મિત્ર મંડળ પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સૌપ્રથમ તો હું ઋત્વિકભાઈ પ્રમુખ સાહેબનો હું આભાર માનું છું કે એમના કિંમતી સમયમાંથી મારું આમંત્રણ આપીને એમણે જે અહીંયા આવવાનો જે પ્રયત્ન કર્યો છે, થોડુંક લેટ થઈ ગયું, આપને માફી માંગુ છું. પરંતુ પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે મારો પણ ભાવ એ જ છે કે પશુ પક્ષી અને પ્રકૃતિ એ આપણું જીવન છે. અને હું ખાસ કરીને સૌને વડોદરા શહેરવાસીઓને કહેવા માંગુ છું કે આ પશુ પક્ષીને સાચવવાની જવાબદારી આપણી છે. એટલે કોઈ અનિચ્છનીય ન થાય એના માટેનું તકેદારી રહે, એના માટેનું આપને મેસેજ આપના માધ્યમથી આપવા માંગુ છું. ધન્યવાદ. ચોક્કસથી તો તમામ લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અને આપણે બીજા ધર્મેશભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું. ધર્મેશભાઈ, શું કહેવા માંગશો? કઈ રીતની ઉજવણી આજે જેમ શહેરીજનો પતંગ ચગાવે છે, ટેરેસ પર ચડીને ચીકી ખાવાની, ઊંધિયું ખાવાનું, જલેબી ખાવાનું, અને ઉત્તરાયણ એટલે કે એવો તહેવાર છે કે ગુજરાતમાં સૌથી વધારે મનાવવામાં આવે છે. અને બરોડા તો એવી સિટી છે કે કલ્ચરલ તહેવારો માટે ફેમસ છે, કલ્ચરલ સિટી છે. એટલે આજના દિવસે અમે કોંગ્રેસના સૌ મિત્રો મળીને અમારા મિત્ર આશીષભાઈ મારોલના ત્યાં અમે ઉત્તરાયણનો પર્વ ઉજવવા આવ્યા છીએ. ચોક્કસથી તો તમામ મિત્ર મંડળ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અને તમામ લોકો આપ જોઈ શકો છો ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો આ એક એવું પર્વ છે કે જેમાં તમામ લોકો સાથે જોડાઈને આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ આશીષભાઈ માંગરોલા, જેઓ કોંગ્રેસના કાર્યકર્તા છે, તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તમામ કાર્યકર્તાઓ છે, તમામ મિત્ર મંડળ પરિવાર સાથે આ પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.